ઈ જ કરાય, બીજું ન કરાય. જે કરતા હોય એ જ કરાય, બીજું ન કરાય. સાચી વાત છે. એ વાણી હોત છે, હા એ વાણી છે. કરતા હોય તે કરીએ, અવળના અવળ ના કરીએ કામ. અવળના કરીએ કામ કગ. હા કાગડાને કહે છે હા કે અવરના કરીએ કામ કગ, નહીં તો સિર रहेगा कीचड़ में, ऊपर रहेगा પગ. પગ. એટલે એનો એક અર્થ છે, આપણે કબૂતર જેવું એક પક્ષી આવે, કબૂતરથી થોડું મોટું આવે, હા હા સફેદ રંગનું. હા અને એ નદીમાં, તળાવમાં, સમુદ્રમાં લગભગ 40-50 ફૂટે ઉપર ઉડતું હોય અને નીચે પાણીમાં જોતું હોય. પાણીમાં ઉપર માછલી દેખાય ને તાજા પાણીમાં, હા એટલે તરત જ ત્યાંથી એ પાંખું બંધ કરી દે. હા પાંખું બંધ કરી દે, સીધી જ માછલી ઉપર જ એનો નિશાનો, અને માછલીને પકડીને પાછું ઉપર ઉડી જાય. હમ હવે એની કેવી ચાલાકી છે, એક તો સ્થિર ઉડે, જેમ કેમ હેલિકોપ્ટર આપણે એક જગ્યાએ ઊભું રાખવું હોય, એક ઉપર ને ઉપર એક જગ્યાએ ઊભું રહી જાય, હા ઉપર પંખો ફરતો રહીએ, અને હેલિકોપ્ટર એક જગ્યાએ ઊભું રહી જાય, બરાબર. એવી જ રીતના એની પાંખું ફડફડતી રહીએ એટલે પંખો, અને એક જગ્યાએ પક્ષી સ્થિર થઈ જાય. પછી જેવી રીતે એ પાંખો બંધ કરે ને, હમ એટલે તુરંત એ નિશાનો જોવે, નિશાન પેલા તાકે, એની સુરતાનું ધ્યાન એની આંખો ત્યાં જ હોય, ધ્યાન એ સુરતા સીધી માછલી ઉપર. પકડાઈ જાય. હા, શિકાર ઉપર જ એની માછલી, એ માછલી જેનો શિકાર છે ને એની ઉપર જ એની દ્રષ્ટિ કેન્દ્રિત કરે, હા અને પછી જોવે ને એટલે સીધી જ પાંખો બંધ કરીને ચૂકે જ નહીં. એ બે ચાંચના બે ભાગ હોય છે, ઉપર નીચે, બરાબર. એટલે એની પાસે બે સપોર્ટ છે, અને બે જ સપોર્ટથી ઉપર નીચેની બે ચાંચના બે ભાગ, એ બે સપોર્ટથી માછલીને પકડીને તુરંત ઉપર ઉડી જાય. હા હવે આપણા આંગળાના 5 સપોર્ટ છે, અંગૂઠો 4 આંગળી, છતાં આપણે નદીની અંદર માછલી નહીં પકડી શકીએ, નાનો પકડાય. બરાબર. પરંતુ એની નિશાન કેવી, બે જ સપોર્ટ છે, છતાં એ પકડી લે છે. પકડી લે. એટલે આવી રીતના એ પક્ષી માછલી પકડી ને, તો ત્યાં કાગડો જોતો હતો. કાગડો જોયું તો કે આ તો માછલી પકડવાનો સરળ ઉપાય છે કે. હમ એટલે કાગડાને એમ થયું કે આ તો આસાનીથી માછલી પકડાઈ જાય છે, મને એમ કરવા દે ને. એટલે કાગડો એક તળાવને કાંઠે બેઠો જોતો હતો, પછી એને તળાવમાં ઉપર ઉડવાનું ચાલુ કર્યું. સ્થિર તો રહી શકે નહીં હા કાગડો, કારણ કે સ્થિર થવાની કલા તો એ જે સફેદ કબૂતરથી મોટું પક્ષી આવે એને પરમાત્મા તરફથી મળેલી એક કલા છે, એ કલા એને આપેલી છે. અને કાગડા પાસે એ કલા છે નહીં. એને તો નકલ કરતો હતો ને. હા, એટલે કાગડો ગયો એની નકલ કરવા. હા નકલ કરવા ગયો એટલે ઉપર ઉડવા માંડ્યો, અને માછલી જોઈ એટલે પાંખો કરી બંધ. હા પાંખો બંધ કરીને તોય તળાવમાં પડ્યો ને, માછલી એનું આવીને કાંઠે, તળાવના કાંઠે કાદવ કીચડ હતું ને, માથું કરી ગયું હતું. હવે માથું કરી ગયું, પગ ઉપર તડફડાવા માંડ્યો. હા એટલે એની માથેથી કીધું, કરતા હોય તે કરીએ, અવળના કરીએ કામ કગ, નહીં તો સિર રહેગા કીચડ મેં, ઉપર રહેગા પગ. હા એટલે જે કોઈ કામ ધંધો આપણે કરતા હોય એ જ કામ ધંધો કરવાનો, બરાબર. બીજો ન કરાય. હા, બીજા કામને પરિપૂર્ણ શીખ્યા વગર ન કરાય. હા પરિપૂર્ણ, અનુભવ ન હોય આપણને, એ વસ્તુ આપણે કરવા જાવી તો શું થાય. હા, તો અથડાઈ જાય ઊંધા. હા એટલે આપણે જે કરતા હોય એ જ કરાય. હા બીજું જો આપણે કરવા જાય તો આપણે ફસાઈ જાય. હા જેવી રીતે એક હું દાખલો આપું છું ઘણી વાર, કે આપણે તળાવમાં કે પછી નદીમાં કે સમુદ્રમાં આપણે ડૂબતા હોય. માની લો ને સમુદ્રમાં આપણે ડૂબીશું, બરાબર. હા એક નાવડીમાંથી આપણે પડી ગયા સમુદ્રમાં આપણે ડૂબી રહ્યા છીએ, અને નાવડીવાળાને ખબર નથી ને વયો ગયો, આપણે ડૂબી છે. હવે આપણને બચવા માટે પરમાત્માએ અનેક તુંબડા આપણી સામે મોકલા, તરતા તુંબડા આવ્યા. હા એમાં એક તુંબડું આપણે પકડી લીધું, એટલે એ તુંબડું પછી તારી જ દે આપણને, તારી દે કે નહીં. હા પૂર્ણ વિશ્વાસથી, પૂર્ણ શ્રદ્ધાથી એ તુંબડું પકડી લેવાનું છે, બરાબર. પણ અંધશ્રદ્ધા નહીં, અંધવિશ્વાસ નહીં. એ તુંબડાને પકડતા પહેલા હા વિચારો
કે આ તુંબડાની અંદર કોઈ હોલ નથી, કોઈ કાણું નથી. આ તુંબડું મને આ સમુદ્રમાંથી પાર લગાવવામાં સક્ષમ છે, બરાબર શક્તિમાન છે. પછી એ તુંબડું પકડાય. તુંબડાને પકડતા પહેલાં જોવાનું અને આપણને લાગે કે ના ક્લિયર છે, બરાબર છે. આપણા વિચારો, આપણી બુદ્ધિ, આપણું મન, આપણી સુરતા નક્કી કરે પછી એ તુંબડાને પકડી લેવાનું. પણ આંધળું તુંબડું નહીં પકડવાનું. પકડતા પહેલાં વિચારવાનું, પછી પકડ્યા પછી એને છોડા નહીં, પછી તારી જ દે. બરાબર. હવે આપણે એ તુંબડાને પકડતા પકડતા આપણે સમુદ્રને પાર કરવાનો પ્રયત્ન કરીશી. પછી સમુદ્રમાં બીજા અનેક તુંબડા તણાતા આવ્યા. આપણે જોયું કે આ તો અનેક તુંબડા તણાતા આવી રહ્યા છે. તો આપણાથી સુંદર બીજા તુંબડા આવ્યા, રંગબેરંગી તુંબડા બીજા આપણી સામે આવ્યા, મોટા આવ્યા, ટોપ આવ્યા. એટલે આપણને વિચાર થયો કે આ મારું તુંબડું નાનું છે અને સામે તુંબડા કેટલા રંગબેરંગી, કેટલા ફર્સ્ટ ક્લાસ દેખાય છે, કેટલા સારા સુંદર છે. તો એ તુંબડાને પકડી લેવા દે એમ. બરાબર. એટલે આપણે શું કરીએ કે એ તુંબડા, આપણું જે તુંબડું પકડ્યું છે એ તુંબડાને છોડી અને સામેવાળું તુંબડું પકડવા જાય તો વચમાં પાણી હોય, ડૂબી જાય કે નહીં? તો એવી જ રીતના આ જેટલા ગુરુઓ છે ને એને તુંબડા સમજી લ્યો, તારનારા. બરાબર. તારનારા તુંબડા સમજો. બરાબર. પછી એ જે ગુરુ છે ને તારનારા તુંબડા આપણે સમજીએ, પછી જોયા જાણ્યા વગર સીધા આપણે કોઈને ગુરુ બનાવી લઈએ, તુંબડું પકડી લઈ, તો એ અવિશ્વાસ છે, અંધશ્રદ્ધા છે. માનો મત જાનો, ઘણી વાણીઓ બોલું છું કે સીધે એને માની ન લ્યો, એને જાણો, એનું જીવન ચરિત્ર તપાસો, એનું આચરણ તપાસો. જે બોલે છે એ પ્રમાણે એનું વર્તન છે કે નહીં, વાણી અને વર્તન એક છે કે અલગ છે, એ પૂરેપૂરું જોઈ તપાસી પછી ગુરુરૂપી તુંબડાને પકડી લ્યો. બરાબર. એ ગુરુરૂપી તુંબડાને પકડી લીધું પછી આપણને તારી જ દે. અને આ ભાવ સાગર છે, આપણો જે સાગર છે, આ ભાવ સાગરમાં આપણે ડૂબી રહ્યા છીએ. હવે આમાંથી પાર પડવું છે તો એક તુંબડું આપણે પકડ્યું. બરાબર. માનો કે આપણને કોઈ નામ જાપ જ આપી દીધું કે સોહમ સોહમ સોહમ, અથવા તો રામ રામ રામ, અથવા તો કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, ગમે એક આપણે પકડી લીધું. બરાબર. બરાબર. એ ગુરુને તપાસ કરી, જાણી જોઈને વાણી વર્તન એક છે, વિષય વાસના રહિત છે, લોભ લાલચથી ઉપર ઉઠેલા છે, વાદ વિવાદમાં નથી, ઈર્ષા નિંદામાં નથી, એકદમ સંપૂર્ણ રીતે ક્લિયર છે. પછી ભલે તમને જાપ આપ્યો હોય ને તો એ જ જાપ જપતું રહેવાનું. જાપથી પણ તમે તરી જાઓ. મૂળ તો મનને એક જગ્યાએ ચોંટાડવાનું છે. મન જ આ બાધક છે. આ મન જ આયવરી કરાવે, મન જ બધે ફસાવે. બરાબર. તો એ મનને ત્યાં બાંધી દેવાનું. બરાબર. પછી આપણને કોઈ બીજા તુંબડા આપણી સામે આવ્યા, જેમ કે આપણું આ તુંબડું છોડાવવા માટે, અને આપણને એના ઉપર આપણે પ્રભાવિત થઈ ગયા. મીઠી મીઠી 52 અક્ષરી કથણી બકણી કરે, 52 અક્ષરી શબ્દોની ઝાડ પાથરે, એમાં મુક્તિ મોક્ષના દાણા નાખે કે આવો અમે તાત્કાલિક ઓળખાવી દઈએ આત્માને, કોઈ કે અમે આવો 3 સેકન્ડમાં પ્રગટ કરી દઈએ આત્માને. બરાબર. આ બધા ફસાવાળા તુંબડા છે. એટલે એ જ એને આપણને સારું લાગે એટલે આપણે આપણું તુંબડું છોડી અને એને પકડવા જાય તો ડૂબી જાય. બરાબર. તો જે આપણે અનુકૂળ આવે, જો આપણને જાપ બરાબર અનુકૂળ આવે તો જાપ કરે, જો આપણને અજપ્પા અનુકૂળ આવે છે તો અજપ્પા કરે, જો આપણને કોઈ ધ્યાન અનુકૂળ આવે તો ધ્યાન કરે. જે આપણને અનુકૂળ આવે છે કે ભાઈ કયા રસ્તામાં હું સક્સેસ થાય એ રસ્તો પકડાય. પછી આપણું ધ્યાન લાગતું ન હોય ને આપણે ધ્યાન પકડવા જાય તો જિંદગી બરબાદ થઈ જાય. બરાબર. હા. બરાબર. હવે આપને જાપ અનુકૂળ આવતું હોય તો જાપને પકડો, અને જાપ અનુકૂળ ન આવતું હોય, ધ્યાન અનુકૂળ આવતું ધ્યાન ન પકડો. જે આપણને અનુકૂળ આવે, અજપ્પા અનુકૂળ આવતા હોય તો અજપ્પાને પકડો. એટલે આપણે કયા લેવલ ઉપર છે, આપણું લેવલ શું છે, આપણે શું કરી શકીએ છીએ એને પકડી લેવાય. આપણું મન સ્થિર થતું હોય ને ઊભું રહી જાય. હા. બરાબર. હવે ઘણા ધ્યાન ધરવા બેસે, ધ્યાન કોઈનું લાગતું નથી તો ઘણા પૂછે કે શું કરવું, તો મેં ધ્યાન છોડી દેવાય, તમારે બીજું કરાય.
ઘણા કે અમારું જાપમાં મને નથી લાગતું, ધ્યાનમાં લાગે, તો મેં કીધું તમારે જાપ છોડી દેવાય, ધ્યાનમાં રહેવાય. હા તો ઘણા કે અમારે અજપ્પામાં નથી બરાબર લાગતું, તો મેં કીધું તમે જાપમાં આવો. ઘણા કે અમારે અજપ્પા બરાબર આવે તો અજપ્પામાં રહ્યો. હા જે મન આપણું એક સ્થિર થવું પડે. હા, એટલે મૂળ તો એક જગ્યાએ મનને બાંધવાનું છે. હા તો કહું. આ ભટકતું રેઢિયાર ઢોર છે ને એને ખીલે બાંધવાનું છે. આ બધી હાઈવરી ઊભી એ જ કરે છે, બરાબર. પછી મન બંધાઈ જાય ને એટલે પછી ધીરે 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 આ બધું રેડી થઈ જાય આપમેળે. એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલું છું કે તમે દેહમાં શરીરમાં ક્યાંય પણ ધ્યાન ધરશો, નખથી શિખા સુધી, મૂલાધાર ચક્રથી લઈને 10મા દ્વાર સુધી, મસ્તકના મધ્ય ભાગમાં ક્યાંય પણ તમે ધ્યાન ધરશો એટલે પાગલ દવા થઈ જાઓ, પાગલ થવાની અવસ્થા છે, આવી જાય. આમાં ચક્કર ખાઈને કેટલાય પડી જાય, કેટલાયને બીપી લો થઈ જાય, કેટલાયને એટકના હુમલા પણ આવી ગયા છે, કેટલાય બેભાન પણ થઈ ગયા છે, ધ્યાનમાં પાગલ પણ થઈ ગયા છે. ઘણા એના ધ્યાન ધરતા ધરતા જતા હોય, વાહન ચલાવતા હોય એક્સિડન્ટ થઈ ગયા છે. સાચું. એટલે શરીરમાં ક્યાંય પણ ધ્યાન ધરો ને એ ખતરનાક જોખમ ભર્યું છે. શરીરમાં ક્યાંય પણ ધ્યાન ધરો જોખમ ભર્યું, પણ શ્વાસની ક્રિયા ઉપર માત્ર તમારું મનને સ્થિર કરો. એ કોઈ પ્રકારની આડઅસર નથી કરતું, કોઈ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી કરતું. માત્ર શ્વાસને જોયા રાખો, એમાં જે શબ્દ ચાલી રહ્યો છે. પહેલાં તો શરીરનું આસન સ્થિર કરો, શરીરનું આસન સિદ્ધ થાય પછી મન સ્થિર કરો, ધીરે 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 મન સ્થિર થઈ જાય પછી ધ્યાન લાગશે. અને ધ્યાન લાગશે એટલે એક સમય એવો આવી જશે, શબ્દ અંદર શ્વાસોશ્વાસમાં હાલી રહ્યો, સ્વામી પ્રગટ થઈ જશે. તો આ જ મુદ્દો છે. પણ હવે આપણને જે ભક્તિ અનુકૂળ નથી આવતી એ ભક્તિ આપણે કરવા જાય તો કાગડા જેવું થાય, પછી ક્યાંય ના રહે, પછી ક્યાંય ના ન રહેલો. ધોબી હોય ને, ધોબી એ કપડાં ધોવા જાય ને નદીએ, એના આરે ઘાટે, એટલે એની પાસે કૂતરો હોય, એ કૂતરો એની સાથે જાય. સવારમાં કપડાં ધોવા જાય ઘાટે નદીના કિનારે, નદી આરે, એટલે કૂતરો એની સાથે જાય. આખો દિવસ કપડાં ધોવે એટલે સાંજે ઘરે આવે, કૂતરો પાછો સાંજે ઘરે આવે. તો કૂતરો દિવસ ઘાટે ગારે અને રાત ઘરે ગારે એના. આમ ને પછી કૂતરો તો વેચમાં રહ્યો, નો ધોબી કા કૂતાના ઘર કા ના ઘાટ કા. એ ઘાટનો નો રહ્યો ને ઘરનો નો રહ્યો, એટલે બે જગ્યાએ ભટકતો રહ્યો ને. પણ એક જ વસ્તુ પકડી લેવાની, કા ઘાટ અને કા ઘર, બરાબર. એવી જ રીતના કોઈ પણ એક પ્રકારની ભક્તિ પકડી લેવાની, પછી એને પૂર્ણ વિશ્વાસથી, પૂર્ણ લગનથી, પૂર્ણ જિજ્ઞાસથી, કોઈ પણ શંકા કુશંકા કર્યા વગર લાગી જાઓ. પણ કોઈ પણ ભક્તિ બતાવનાર ગુરુ સાચા મળે ને, એ ગુરુ સાચા હોવા જોઈએ. શરત પેલી આ છે, એની ઓળખાણ અનેક વિડીયોમાં આપી ગયો છું કે સાધુ ભૂખા ભાવ કા, ધન કા ભૂખા નહીં, ધન કા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. સાધુ મતલબ ગુરુ અને શિષ્યની વચ્ચે પૈસાને કોઈ સ્થાન જ નથી, માયાને કોઈ સ્થાન જ નથી. ગુરુ અને શિષ્યની વચ્ચે જો માયા આવી, જો પૈસા આવ્યા, તો એ શિષ્ય ખોટો છે અને ગુરુ ખોટો છે. હવે ગુરુ સાચો છે અને શિષ્ય ખોટો છે તોય ભક્તિ ન લાગે. હવે શિષ્ય સાચો છે અને ગુરુ ખોટો છે તોય ભક્તિ ન લાગે. પણ બે ખોટા હોય, શિષ્યને એમ થાય કે હું ગુરુ પાસે કંઈક કાઢી લઉં, મંત્ર તંત્ર જાણીને રાજા બની જાઉં, અને ગુરુને એમ થાય કે હું શિષ્ય બનાવી અને કંઈક પૈસા હડપી લઉં. એટલે આ બે લોભી ગુરુ લાલચી, હા, એટલે લોભી ગુરુ ને લાલચી ચેલા, અંતે બે ઠેલમ ઠેલા, બેમાંથી એક ઉધાર ન થાય. તો ગુરુ એસા કીજીએ છે જૈસે શુભ સુહાય, સાર સાર દિયે સુનાય, થોથા દિયે ઉડાય. ગુરુ એવા હોવા જોઈએ કે દીકરીઓ જેમ ઘઉંમાંથી કાકરા બાદ કરે સુપડામાં લઈને, ગુરુ એસા કીજીએ જૈસે સૂપ સુહાય, સુપડા જેવા સૂપમાંથી જેમ કાકરા એક બાજુ ઘઉં એક બાજુ ઝાપટીને કાઢી નાખે, એવા ગુરુ કહેવાય કે ભાઈ કાકરા કાઢીને તમને વાત કરી દે સાચી. જો આ સાચી વસ્તુ. અત્યારે કોઈ કાકરા કાઢીને વાત નથી કરતું, બાંધેલી ભરમમાં વાત કરે, બાંધેલી ભરમમાં કે અમારે મુક્તિ મોક્ષ જોઈશે. તો એ કે પહેલાં મુક્તિ મોક્ષ ના, પહેલાં 52 ઝાડ પાથરે, પછી એમાં મુક્તિ મોક્ષના દાણા નાખે. તો એ કે તમારે અમને ગુરુ કરવા પડે. તો આ જણા હા, અને કા કે અમારી પાસે ભેદ છે, અમે ભેદ એમ ન બતાવાય, અમે એમ ભેદ ન બતાવી દેવાય, અમારે ગુરુ ગાદી કરવી પડે, અમારે ગુરુ પાઠ કરવો પડે, અમારે ગુરુ પાસે આવવું પડે તો તમને એ ભેદ બતાવે, એમને એમ તો ન બતાવાય કે એમ.
અરે પણ તો એમને મને બતાવી દો વાંધો શું છે? પણ ગુરુ ગાદી કરે અથવા તો ગુરુ પાઠ કરે અથવા તો ગુરુ ભેદ બતાવે એટલે એને ગુરુ કરવો પડે, તો આજમાં ન્યા જાય ફસાવી દે. પછી જે વસ્તુ આપણે ગયા હોય છે આત્માની ઓળખાણ કરવા માટે, આત્માની ઓળખાણ તો થાય નહીં. બીજું કંઈક લોલીપોપ પકડાવી દે, ચગરે રાખો મોઢામાં, મુકાય નહીં. હા આવું પકડાવી દે. પછી આપણે કંઈક આમાં કાંઈ થયું તો નહીં, તો કે હજી તમારે થોડુંક આ દીધું નહીં, 5, 15 થી 6 મહિના વર્ષથી તમે આમાં આ જાપ જપો કે આમાં ધ્યાન ધરો, પછી તમને આગળની વાત સમજાવું છું. પછી ફરી પાછો એ સમય પૂરો થાય તો ફરી પાછું કાંઈક પકડાવે. આમને 2-3 વાર કાઢ નાખે ત્યાં સુધીમાં કેટલાય પૈસા લૂંટી લે, કેટલાય પૈસા હડફી લે. એટલે અત્યારે આવું હાલે છે. કોઈ પાસે કાંઈ ભેદ નથી, કોઈ આત્માને ઓળખાવી શકે નહીં. બરાબર? એક ખાલી સાચા ગુરુ છે એ માર્ગદર્શક બને છે. બાહેર ગુરુ એ માર્ગદર્શક બની અને પછી હટી જાય છે. એ દેહી ગુરુ છે ને એ આ 52 અક્ષરી ગુરુ છે. 52 અક્ષર જે છે આપણે બોલીએ છીએ ક, ખ, ગ, ઘ, ચ, છ, 36 અક્ષર, 16 વ્યંજન. બરાબર? આ ટોટલ 52 અક્ષર. 52 અક્ષર દ્વારા ગુરુ બોલીને શિષ્યને જ્ઞાન આપે છે અને શિષ્ય 52 અક્ષરને કાનેથી સાંભળે છે અને ગુરુ 52 અક્ષર દ્વારા મોઢેથી બોલે છે. તો એ બોલનારો કોણ છે? એ આત્મા 10મા દ્વારમાંથી સુરતાનો સહારો લઈ, બરાબર, 3 ગુણનો સહારો લઈ, હોઠકંઠ જીભનો સહારો લઈ પછી બોલે છે. આ 52 અક્ષરનો દેહ છે. દેહનો સહારો લઈ એ ગુરુ બોલ્યા. બરાબર? જો ગુરુનો દેહ જ ન હોય, 52 અક્ષર એ જ 52 અક્ષરનો દેહ છે. એટલે 52 અક્ષર જે જ્ઞાન આપે છે એ 52 અક્ષરી દેહી ગુરુ છે. દેહી ગુરુ છે એ 52 અક્ષરી છે. પછી 52 અક્ષરી જે જ્ઞાન આપ્યું ને એટલે દેહી ગુરુ થયા. 52 અક્ષર છે એ દેહી ગુરુ છે. અને શિષ્ય 52 અક્ષરે પકડ્યા એટલે એ 52 અક્ષરી એ શિષ્યનો એ દેહી ગુરુ જ બન્યો. બરાબર? પછી એ 52 અક્ષર દ્વારા એક સાચા ગુરુએ 53મા મુદ્દા સુધી કેમ પહોંચવું એનું માર્ગદર્શન આપે. 52 અક્ષર દ્વારા જ સત્સંગ થાય ને 52 અક્ષર દ્વારા સત્સંગ કરાય. પકડનારી બુદ્ધિ છે. બુદ્ધિનો વિવેક પકડે એ પકડનારી બુદ્ધિ છે. એટલે હું કહું છું કે બુદ્ધિપૂર્વક સત્સંગ થાય, બુદ્ધિપૂર્વક સત્સંગ પકડાય. કોઈ ગાંડો માણસ સત્સંગ ન કરી શકે, કોઈ ગાંડો માણસ સત્સંગ સાંભળી પણ ન શકે. એટલે વિષય બુદ્ધિનો છે. પણ આત્મ સોહમ શબ્દ, આત્મ પરમાત્મ એ મન બુદ્ધિ વાણીથી ઉપર છે. એ ગુરુ જ્યારે ઓરિજિનલ છે, જ્યારે દેહધારી ગુરુ મળ્યા, એ દેહધારી ગુરુ એ 52 અક્ષરી ગુરુ સમજી લે. 52 અક્ષર દ્વારા આપણને જ્ઞાન આપ્યું ને. 52 અક્ષરને જાણી પછી 53મો મુદ્દો આત્મા સોહમ સમજાય છે. ભણદાસ બાપાની જેમ કે 52 અક્ષર જો કોઈ બુજે એમાં ધરે એકનું ધ્યાન, બાપા જોધલ પ્રતાપે ભણે ભવાની દાસ એનું એક અક્ષરમાં નામ. એક અક્ષરી સોહમ છે, એક અક્ષરી ઓહમ પણ કહેવાય, એક અક્ષરી આત્મા પણ કહેવાય. બરાબર? તો એ 52 અક્ષર જો કોઈ બુજે એટલે 52 અક્ષર બુજે એટલે એને ખોલો, વ્યવસ્થિત એને જાણો, એને સમજી લ્યો 52 અક્ષરને. પછી 52 અક્ષર છૂટી જાય. એટલે 52 અક્ષર છૂટી ગયા એટલે દેહધારી ગુરુ છૂટી ગયા. દેહધારી ગુરુ એ 52 અક્ષર જ્ઞાન, 52 અક્ષરનો આ દેહ છે. એટલે એ જ્યારે અંદર શબ્દ ગુરુ પ્રગટ થઈ ગયો, સોહમ શબ્દ ગુરુ પ્રગટ થઈ ગયો, આત્મ જ્ઞાન રૂપી ગુરુ પ્રગટ થઈ ગયો, ત્યારે દેહધારી ગુરુ છૂટી જાય. પછી કે લખીરામ બાપાને જેમ કે બેની મને ભીતર સદગુરુ મળ્યા. પછી એને ભીતર સદગુરુ મળ્યા પછી બહારના દેહધારી ગુરુ હટી જાય. આ જ સાચો હિસાબ કિતાબ છે. બાકી કોઈ પાસે કાંઈ ભેદ નથી. બધા પાસે માહિતી જ્ઞાન છે, ભેદ કરીને ફસાવે છે. બીજું કોઈ પાસે કાંઈ વસ્તુ નથી. ત્યાં જાવ એટલે કંઈક બીજું પકડાવી દે, કંઈક ધ્યાન આપી દે, કંઈક જાપ આપી દે, કંઈક મંત્ર આપી દે. હવે કે આત્માને ઓળખો, આત્માને ઓળખો, પણ ઓળખવા કેવી રીતે? કે આવો અમારી પાસે તો ન્યા જાય તો આત્મા તો ઓળખતા હોય ને, કંઈક બીજું જ પકડાવે. જાપ કરો, આમ કરો, તેમ કરો, ધ્યાન ધરો, ફલાણું. અરે તમે તો આત્માને ઓળખવાનું કહો છો ને. કંઠી બાંધી દે, માળા ફેરવાનું છે. હા તો પછી હવે આ એક બાજુથી આત્મજ્ઞાનની વાતો કરે છે, એની પાસે આપણે જાય તો કાંઈક નામ સમણ પકડાવી દઈએ, કાં પછી ધ્યાન ક્યાંક બતાવી દઈએ, તો આત્માની ઓળખાણ તો કરાવી નહીં. તો ન્યાય એના ચેલાય બોલતા નથી કે ભાઈ અમને કાંઈ આત્મજ્ઞાનની ખાલી વાતો છે, બાકી અમને કાંઈ આત્મ ઓળખાયો નહીં, કાંઈ આત્મનો અનુભવ ન કરાવ્યો અને કાંઈ ભેદય નથી, કાંઈ ભેદય અમારી પાસે ખોયલો નહીં. એટલે આ એટલો સુધી પહોંચાડે જ નહીં, એટલી ખબર હોય તો સવાલ કરે ને. એટલે આ ફસાવાના ધંધા છે. કોઈ પાસે ભેદ નથી. એક વાત કરું બેટા, સાંભળ.
એક માજી હતા, વાત હું કરું, એક માજી હતા, માજી. હા એ માજીના 3-4 છોકરા બધાય પરણેલા, અને માજીની ઉંમર 80 વર્ષની આસપાસ થવા આવી. હા હવે માજી થોડું કામ કરી શકે વાત. હવે માજીને છોકરાની વહુને કોઈ કાંઈ ખાવા પીવા દે નહીં, માજી આમ કાંઈ ધ્યાન દે નહીં. એટલે માજી કહેવા છોકરાને લાઈન માથે લાવવા કેવી રીતે, આ છોકરા પાસે મારે સેવા કરાવી કેમ? માજીના જ છોકરા, એની તો ફરજ જ હતી છોકરાની સેવા કરવી, પણ છોકરાઓ લોભી લાલચુ, માજીને કંઈ સેવા કરે નહીં. એટલે માજીએ એક પ્લાન બનાવ્યો, એક આઈડિયો બનાવ્યો. બજરની ડાબલી હતી માજી પાસે. બજરની ડાબલીમાં થોડા કાંકરા ભરી દીધા. દિવસે કાંકરા વીણી લીધા, બહારથી કોઈને ખબર ન પડે, ને પછી બજરની ડાબલીમાં ઘરમાં જઈને કાંકરા ભરી દીધા. અને રાતના 12 વાગે ને એટલે ડાબલી ખખડાવે. રાતના 12 વાગે એટલે ખખડાવે ને તો એમાં એક દી એક હો સાંભળી ગઈ. 4 છોકરા હતા, એક છોકરાને હો સાંભળી ગઈ કે માજી કંઈક ખખડાવે છે. માજીના બાયણા પાસે આમ કાન દઈને સાંભળ્યું, માજી ખડખડ કરતા હતા, ખખડાવતા હતા. એટલે સવાર થયું ને એટલે એ છોકરાની વહુએ, માજીના છોકરાની વહુએ બીજી વહુને વાત કરી. એ કે હાહુમાં છે ને એ કંઈક રાતે ખખડાવતા હતા કે આમ 4-4 વહુ પાસે વાત ગઈ. 4-4 વહુ પોતાના ઘરવાળાને છોકરાઓને કીધા, માજીને છોકરાઓને. તો માજી રોજ રાતે 12 વાગે કાંઈ ખખડાવે. માજીએ ટાઈમ પકડી લીધો કે આ ટાઈમે ખખડાવવાનું. પછી તો માજીને એ ખબર પડવા માંડી કે હા, ધીમે ધીમે બાયણે પગના હાયલા જેલો અવાજ તો આવે ને, પગરવનો અવાજ આવે ને એટલે માજીને ખબર પડી કે સાંભળવા આવે. એટલે માજી તો જલ્દી રોજ 12 વાગે વધારે ખખડાવે. એટલે એક દી છોકરાએ કીધું કે માજી પાસે કાંઈક છે તો ખરું, માજીને પૂછી તો લ્યો શું છે, શું ખખડાવે છે. તો માજીને એક વહુએ બધા હેપી ગયા, માજીને પૂછો. એટલે સવારે એક વહુએ માજીને પૂછ્યું કે હાહુમાં તમે રાતે કંઈક ખખડાવો છો, શું ખખડાવો? એ તો કે હોનાના સિક્કા છે. એ હોનાના સિક્કા છે કે હા? તો કે ક્યાં છે? એ એમ થોડો દેખાડવાનો, એ તો ભેદ છે કે મોટો, એ ન દેખાડું. અરે પણ કે હાહુમાં કે હોનાના સિક્કા દેખાડો ને તો માની, એ ન દેખાડું કે એ ભેદ છે, એ ભેદ ન ખોલું કે હું. તો એ હવે બીજી વહુને વાત કરીને, ત્રીજી વહુને, 4-4 વહુને ખબર પડી ગઈ. 4-4 વહુ પોતાના ઘરવાળાને, માજીના છોકરાઓને કહી દીધું, બધાને ખબર પડી ગઈ કે માજી રોજ રાતે 12 વાગ્યે હોનાના સિક્કા ખખડાવે છે. હવે બસ ચાલાકી વાપરી કે આ માજી જો મરી જાય તો હોનાના સિક્કા ક્યાં છે, ક્યાં રાખ્યા છે આપણને ખબર ન પડે. માજી એટલા ચાલાક ને એટલા હોશિયાર ને કે એવી જગ્યાએ એક જગ્યાએ દાટી દે રોજ, એવી એને તે ગોઠવણી કરેલી કે એને કોઈને મળે નહીં, કોઈને જડે નહીં. અને માજી ઘરમાં ત્યાર સુધી આવે નહીં. એટલે પછી બધાએ છોકરાઓ કીધું કે એમ કરો, હવે બાની સેવા ચાલુ કરી દો, કે ન કરી છે ને કોઈક બીજાને દઈ દે ને તો આપણે કે રહી જાવ. એટલે છોકરાને વહુ તો પછી માજીને રોજ ચા પાણી દે આવે, જમવાનું દે આવે, માજીના કપડાં ધોઈ દે, માજીને સારી રીતે હાચવા માંડ્યા. હા, માજીને રોજ પૈસા દે, પોતપોતાની રીતે કોઈ 100 ને 200 ને 500 ને પૈસા રોજ દે. એટલે માજીને પડી ગઈ મજા. માજી કે આમ હવે કે ઘામાં આવ્યા છે લાગમાં કે. એટલે પછી સમય જવા માંડ્યો. પછી રોજ પૂછે કે માજી દેખાડો ને ડાબલી. એ કે ન દેખાડું તો ભેદ છે, ભેદ એમ થોડો દેખાડાય. તમે આ બધી મારી સેવા કરો કે પછી ભેદ દેખાડે, તમારે વાર છે. માજીએ ઘણો ટાઈમ કાઢી નાખ્યો. પછી માજી જ્યાં ડાબલી દાટતા ને એક એવી જગ્યાએ દાટતા કે ઘરના બરાબર વચમાં જ એને જ્યાં ખાટલો રહેતો ને ખાટલા નીચે માજી એવી ગોઠવણી કરી હતી, ત્યાં ડાબલી દાટી દેતા. અને આગળ તો કાચી ધરતી હતી એટલે માજી એને એવી કંઈ ગોઠવણી કરીને ડાબલી નીચે હોઈ જાય અને પાછી ગાય જેવી ગાય થઈ જાય. તાજી ગાય કરે તો ખબર પડે, ગાય ખોદીને પાછી તાજી ગાય કરે તો ચોને ખબર પડી જાય, પણ ખાટલા નીચે કાંઈ ખબર પડે નહીં. એટલે પછી એક દિવસ અચાનક માજી ઓફ થઈ ગયા. એટલે એના છોકરાને વહુ ને એના છોકરા આવે ને બધા માજીનું કામ ભેગું થયું ને માજીનું બધી રીતે કમ્પ્લીટ રીતે અંતિમ યાત્રા કાઢીને 11મું 12મું માજીનું ધામધૂમથી કર્યું. ઓલા હોનાના સિક્કા હતા ને માજી પાસે, એટલે બધું ધામધૂમથી કરી નાખ્યું. ફટાફટ એ તો અંતિમ ક્રિયા કરીને માણસો જેવા બધા રવાના થયા પોતપોતાના ઘરે, જે બધા આવેલા એ. અને 4 છોકરાની વહુ, 4 છોકરાને સીધા એનું તો હોનાના સિક્કા એમ જ નથી રહેતી. જલ્દી ગોતવા માંડો ગયા. ગોતતા ક્યાંય મળ્યું નહીં, કે આમાં તો ક્યાંય મળતું જ નથી.
એ કે આ માજીનો ખાટલો હટાવો તો કે માજી હું એ ખાટલામાં તો ખાટલો હટાવ્યો તો ન્યાય કહે તો ખાટલા નીચે ખોદો કે બધે જ ખોટ નાખ્યો ઘરના પહેલાં આગળ હું તો ખૂણામાં જ દબાવતા હા પૈસા ઘરના ખૂણામાં દબાવે અથવા તો ઘરની દિવાલોમાં દબાવી દેતા હા આવું કરતા પહેલાં આગળના આપણા વડવાઓ પછી ખાટલા નીચે ખોદવાનું શરૂ કર્યું તો ખાટલા નીચે ડાબલી એક વહુના હાથમાં આવી ગઈ એક વહુ ખાટલા નીચે ખોદતી હતી તો ડાબલી વહુના હાથમાં આવી ગઈ ખાટલા નીચે ખોદતી હતી ને એના હાથમાં તો ખુશી ઠેકડા મળી ગઈ ડાબલી મળી ગઈ હોનાન સિક્કા મળી ગયા ઠેકડા માર તો બધી બીજી ત્રણ વહુ ઠેકડા માર્યા એક વહુ ડાબલી ખકડા ઓલા 4 છોકરાએ ઠેકડા માર્યા છોકરાએ ઠેકડા માર્યા હોનાન સિક્કા મળી ગયા ઠેકડા માર તો જેને ડાબલી ગોતી હતી ને હવે ખોઈલી ને ડાબલીને તો કાકરા હતા અરે કે ઠેકડા મારો માં કે કાંઈ નથી કાકરા છે કે આમાં ઠેકડા હું મારો ઠેકડા મારો તો કે ઓહો માજીએ ચાલાકી કરી ગયા કે એટલે આમ કોઈ પાસે કાંઈ ભેદ ન હોય ડાબલીમાં ભેદ છે ભેદ કરીને માજીએ છોકરા પાસે સેવા બધી કરાવી લીધી પૈસા ઘણા લઈ લીધા હતા જીવન સારું જીવી ગયા અને છેલ્લે કાકરા જ નીકળે ભેદ કરીને કાંઈ હોતું નથી બધા પાસે કાકરા જ છે ભેદ કરીને આત્માની ઓળખાણ કરાવીને અમારી પાસે ભેદ છે ને અમારે ફલાણા નાન તેન અમારા ગુરુ પાસે કોઈ પાસે કાંઈ નથી છેલ્લે ખોયલા ભેદ ખુલી ગયો કાકરા નીકળે છેલ્લે કાકરા વધે બીજું કાંઈ વધે નહીં કાકરા વધે કાકરા છે આ બધા બનાવટના ધંધા છે જાજા ઉકેલા હોય ફીંદો શું નીકળે હા એટલે આવું છે કોઈ પાસે કાંઈ નથી જે છે છોકરી આપણે છે સાચા સદગુરુ મળી જાય જેને કોઈ લોભ લાલચ છે નહીં એની નજરમાં કોઈ ખામી નથી જેને ધન દોલત ત્યારે મતલબ નથી જે એકદમ બોલે તે જ પ્રમાણે ચાલે છે એકદમ નિર્દોષ જે સ્વભાવનો છે સાચું જ કહી દે ગમે એને કહી દે અને જે સાચું બોલે ને એને કોઈની બીક ન હોય છોકરી બેટા એવા સંત મળે તો એને ગુરુ કરે હું તો કહું જ સોડિયામાં જો સાચા સંત ન મળે ગુરુ જ ન કરતા મા બાપની સેવા કરી લેજો મા બાપ બધા છે મોટા ગુરુ અત્યારે ધર્મના નામે એવો ધંધો હાલી રહ્યો છે એવો ઢોંગ પાખંડ ફેલાયો એની શું વાત કરવી જાજા ભાગે અત્યારે જે સતયુગમાં ત્રેતામાં કળિયુગમાં જે રાક્ષસો મરી ગયા છે ને એ જ બધા અત્યારે ગુરુ થઈને આવ્યા છે એમાં 5% જ સાચા સંતો છે 5% જ સાચા ગુરુ છે 95% રાક્ષસી ગુરુ છે ધર્મના નામે ધંધા કરનારા ભોળા જીવોને ફસાવનારા દરેક પ્રકારે ચેલાનું શોષણ કરનારા બધી પ્રકારે એમાં બધું આવી જાય આવું જાજા ભાઈ ગાલસ કારણ કે એની વાણીથી પકડાઈ જાય ઢોંગી પાખંડી ગુરુ હોય ને એના બોલ વચનથી પકડાય એની વાણીથી પકડાય એની રહેણી કણીથી પકડાય સાધુ કોઈ દી વૈભવ સુખ ન ભોગવે સાધુ વીઆઈપી જીવન ન જીવે સાધુનું જીવન સંતનું જીવન સીધું સાદું સરળ ને સહજ હોય એ સહજ સ્વભાવમાં હોય એ કોઈની ઈર્ષાંધામ ન પડે એની અંદર અહંકાર ન હોય એની અંદર રાગદ્વેષ ન હોય એની અંદર વાદ વિવાદ ન હોય એ હાચાને જ હાચું કહે એ પગ ધોઈને પાણી ન પીવરાવે એ અંગૂઠે ને કપાળે ચાંદલા ન કરાવે એ પોતાના દેહની આરતીઓ ન ઉતરાવે એ પોતાના દેહના હામૈયા ન કરાવે એ હાથી માથે ન બેહે બગી માથે ન બેહે પાલકીમાં ન બેહે ઘોડા માથે ન બેહે આ બધું ઢોંગ પાખંડ છે હાર નથી પહેરતા એ ફૂલનો હારે ન પહેરાય ફૂલમાં જીવ છે હાર પહેરે ઈ નથી જે અસલ સમજી ગયા ને તો હારે નથી પહેરતા નો પહેરે નો કારણ કે આ પોતાના દેહની શોભા વધારવી અને જગત માથે એક આકર્ષિત જગતના લોકોને આકર્ષિત કરવા અને હું ભગવાન થઈ બેઠો છું એવું એક જગતને બતાવવા માગે આનું નામ ઢોંગ પાખંડ છે સાચા સંતને કાંઈ લેવા દેવા જ નથી તમે જોડા પાસે બેસાડો તોય ભલે પલંગ માથે બેસાડો તોય ભલે એને 32 જાતનું ભોજન ખાવા આપો તો ભલે ચટણી રોટલો આપો તો ભલે એને કાંઈ લેવા દેવા જ ન હોય જોકે 32 જાતના પકવાન તો સાદું ખાય જ નહીં સાદું ભોજન ખાય એને તમે ગમે એટલું અપમાન કરો તો એને કાંઈ ફરક ન પડે ગમે એટલું માન આપો તો એને કાંઈ ફરક ન પડે એ માને ન લે અપમાને ન લે ગમે એટલા તમે એને અપશબ્દ બોલો તો કાંઈ ફરક ન પડે અત્યારે તો કોકના વિરુદ્ધમાં 2 શબ્દ બોલ્યા હતા તો 10 ઓડિયા એના વિરુદ્ધમાં મોકલી દઈએ મેં કેટલા એને પહેલાં હું સાંભળતો અત્યારે નથી સાંભળતો બોલો કે હું મોટો ને આ કે હું મોટો ને આ એકાબીજાને મોટા કરવાની વાત છે બીજું કાંઈ નથી બાકી રવિદાસ બાપા કહે છે કે ઘટ મઠ પટ દર્શાયા ઘટ મઠ અને પટ દર્શાયા મારા ઘટમાં મને ઈ જ દેખાણો મઠમાં મંદિરમાં ઈ જ દેખાણો
સાધુ સંતોનો અખાડા કયો મંદિર કયો એમાંય મને ઈ જ દેખાડો ને પટમાંય સર્વત્ર ઈ જ દેખાણો. બધી જગ્યાએ એનો ઈ જ છે. રવિરામ બાપા કહે છે બધી જગ્યાએ એનો ઈ જ. પછી કોનો વિરોધ, કોની સાથે વાદ વિવાદ? તો જેને સર્વત્ર પરમાત્મા નજરે આવી જાય, સર્વત્ર દેખાય એક જ ઘટમટ ને પટ, એક જ દેખાય, એના માટે બધું મળી જાય. બાકી જેને વાદ વિવાદ છે, એકાબીજાને પાડવાના થતા, એને એક નથી દેખાણો, એના જે આત્મા પરમાત્મા શબ્દની ઓળખાણ નથી થઈ. અહીંયા એ સાબિતી મળે કે જેને આત્મા પરમાત્માના શબ્દની ઓળખાણ થઈ જાય એનો કોઈ મિત્ર નથી, એનો કોઈ શત્રુ નથી, એને સર્વત્ર બધાની અંદર એક જ કીડીથી કુંજર સુધી આત્મા દેખાય. બધે સ્થાવર જંગમ, અણુમાં, કણકણમાં બધી જગ્યાએ પરમાત્માનો વાસ છે, આવું એ નક્કી થઈ જાય. એ પછી કોઈનો વિરોધ ન કરે, એ કોઈને ઉતારી પાડવાનું ઓલું ન કરે. ખબર પડી જાય સર્વત્ર પરમાત્મા જ છે, બધામાં એનો જ છે. આવી દ્રષ્ટિ બની જાય. આને સમાન દ્રષ્ટિ કહેવાય, આને સાચા સંત કહેવાય. બાકી ઓલાને પાડે, ઓલાને પાડે. તો એ તો જયારે અર્જુન ને ઓલે માછલીની આંખ દેખાણી હતી, બીજા બધાનો તો ઝાડ દેખાય, પક્ષી દેખાય, ગામ દેખાય, ઘર દેખાય, અર્જુન ને ક્યાં કઈ દેખાણું હતું? એ લક્ષ ઉપર જ એનું સુરતા હતી. હા, તો પછી એવી સુરતા હોય એક લક્ષ ઉપર, તારે જ એક દેખાય ને. હા, એ દ્રોણાચાર્યે બધાને ધનુર્વિદ્યા શીખવાડી, બાણ ચલાવવાનું શીખવાડ્યું. ત્યારે પરીક્ષા આવી, ત્યારે એક ઝાડ ઉપર પક્ષી બેહાડ્યું. પક્ષી બનાવટી હતું, અસલી પક્ષી નહોતો બેહાડ, કારણ કે તો અસલી પક્ષીની માયક આંખને વીંધવાનું કહે ને તો એક પક્ષીની હત્યા થઈ જાય. એટલે બનાવટી પક્ષી બનાવ્યું હતું, નકલી પક્ષી બેહાડ્યું ઝાડની બરાબર વચ્ચોવચ. અને એક પછી એક બધા પાંડવોનો વારો આવે છે. આ ભીમ ને સહદેવ ને નકુન ને બરાબર યુધિષ્ઠિર ને બધાને ધનુષ બાણ આપીને પૂછે છે કે આ માછલીની આંખ વીંધવાની છે. પણ ધનુષ બાણ ચડાવે તાકાને પૂછે કે તમને શું દેખાય ભર્યું? તો કોઈ કે મને ઝાડ દેખાય છે, ઝાડની ડાળી દેખાય છે, પક્ષી દેખાય છે, બરાબર આખું પક્ષી દેખાય છે, ઉપર આકાશ દેખાય છે. તો ધનુષ બાણ લઈ લે દ્રોણાચાર્ય, લાય તારું કામ નહીં. આવી રીતે ચારને પૂછવામાં આવ્યું, ચારને. અર્જુન બાકી હતો, છેલ્લે અર્જુનને આપે છે કે તને શું દેખાય? કે ગુરુદેવ મને પક્ષીની આંખ સિવાય બીજું કાંઈ દેખાતું જ નથી. કે છોડ તું વીંધી નાખીશ. એટલે એને એ તીર છોડ્યું ને આંખ વીંધી નાખી. એમ આંખ હતી એ લક્ષ હતું. એ લક્ષ ઉપર જ જેની સુરતા છે, જેનું આત્મ લક્ષ જ છે, જેનું સોમ શબ્દ એક જ લક્ષ છે, અને એક જ લક્ષ ઉપર જેની સુરતા લાગી ગઈ અને એ સુરતાએ એ લક્ષને પ્રાપ્ત કરી લીધું, એ આત્મ પરમાત્મ શબ્દની ઓળખાણ થઈ ગઈ. એને પછી સમાન દ્રષ્ટિ, એને પછી સર્વત્ર પરમાત્મા દેખાય, બીજું કાંઈ દેખાય જ નહીં. આ છે સાચા સંતના લક્ષણ, જેની સમાન દ્રષ્ટિ બની જાય, જેની અંદર રાગ નથી, દ્વેષ નથી, વાદ નથી, વિવાદ નથી, ઈર્ષા નથી, નિંદા નથી, કાંઈ મારું તારું પણ નથી, કોઈ વસ્તુની માં નથી. સારું, તો છોકરી બેટા ઘણી વાત થઈ ગઈ, હવે વાણીને વિરામ આપીએ. જય ગુરુ મહારાજ. સત્ય સનાતન ધર્મની જય.